ગુડ મોર્નિંગ સર. સર તમારું નામ શું છે અને તમે આજે ભક્તિનગર શા માટે આવ્યા છો? દિલપેશ વરુ મારું નામ છે અને હું ઘણા સમય પછી ભક્તિનગર સ્ટેશન આવ્યો અને સ્પેશિયલી રિઝર્વેશન કરવા માટે, ટિકિટ રિઝર્વેશન માટે. પણ ઘણા વર્ષો પછી મને એવો સેટિસ્ફેક્શન મળ્યું કે ભક્તિનગર સ્ટેશનની અંદર કે સ્ટાફનો સરસ બિહેવિયર, આટલું બધું સરસ મજાનું ડેવલપમેન્ટ કે મને ઘણી વખત એવું થવા માંડ્યું કે આપણો કોઈ દિવસ વિકાસ નહીં થાય. પણ આ જે વિદેશનો અનુભવ આજે થયો ને, ખરેખર મારું દિલ ગદગદિત થઈ ગયું. અરે સર, તો તમને બહારનું આઉટર એરિયા, બિલ્ડિંગ, વેઇટિંગ એરિયા, પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. કોઈ પણ વ્યક્તિ કોઈ જાતનો હેરાન નહીં થાય, કોઈને પણ હવે જંકશને જવાની જરૂર નહીં પડે. બધાને એમ થશે કે આપણે જવું છે તો પેલા ભક્તિનગર સ્ટેશને જો પ્લેટફોર્મ મળતું હોય ને તો આપણે જંકશને નથી જવું. એટલું બધું સરસ મજાનું ડેવલપ કર્યું છે, એટલી ચોખ્ખાઈ છે આગળનું, એટલું બધું પાર્કિંગની વ્યવસ્થા છે, રોડ રસ્તા સરસ છે. થેન્ક યુ સો મચ સર.